પરશુરામ અક્ષય તૃતીયા એટલે પરશુરામનો જન્મદિવસ. પરશુરામનો જન્મોત્સવ સમગ્ર દેશમાં બ્રાહ્મણો ધૂમધામથી ઉજવતા હોય છે. વર્ષોથી શહેરના પૂર્વ વિસ્તારમાં પરશુરામની યાત્રા નીકળે છે અને હજારો સનાતની ધર્મના હિન્દુ યુવાનો આમાં જોડાય છે. સંસ્કારી નગરીની સંસ્કારિતા, એકતા, ભાઈચારો અને ધ્યાનમાં રાખીને આ પરશુરામની યાત્રાનું સ્વાગત પણ થાય છે. મહેમણ કોલોનીથી માંડવી સુધી મુસ્લિમ આગેવાનો દ્વારા પણ આ યાત્રાનું સન્માન કરવામાં આવે છે, સ્વાગત કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં આપ જોઈ શકો છો કે પરશુરામના ભક્તો, રામ ભક્તો આમાં ભાગ લઈ રહ્યા છે. હું 31 વર્ષથી આ 31મું વર્ષ છે અને પરશુરામે 21 વખત આ ધરતી પરથી આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો. આજે હું ભગવાન પરશુરામને પ્રાર્થના કરું છું કે 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ સંસ્કારી નગરીમાંથી અસંસ્કારીઓ, રાવણની વિચારધારા ધરાવતા જે કંઈ આસુરી લોકો છે એમનો નાશ કરે અને રામ ભક્તોનો વિજય.